ગુડ મોર્નિંગ. શ્રી ગઢ કેળવણી મંડળ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું સ્વાધ્યાય 9 દાખલા નંબર 11. તો એમાં આપેલું છે ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻7 કુલંબ ઋણ વિદ્યુતભાર છે. જો અહીંયા ઉલ્લેખ કરેલો છે કે જે વિદ્યુતભાર આપેલો છે એનું મૂલ્ય ઋણ છે, તો આપણે લઈશું Q બરાબર -3 × 10⁻7 કુલંબ. કારણ કે વિદ્યુતભાર ઋણ એવો ઉલ્લેખ કરેલો છે, જેથી આપણે એની આગળ માઇનસની નિશાની મૂકી. હવે આગળ જુઓ, સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ઇલેક્ટ્રોનની સંખ્યા, તો સંખ્યાને કહેવાય n. તો n આપણે શોધવાના છે. ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણને ખબર છે, E બરાબર -1.6 × 10⁻19 કુલંબ. હવે જુઓ અહીંયા ઊન સાથે ઘસેલા પોલિથીનના ટુકડા પર, તો ઊન છે અને બીજું પોલિથીન, તો ઊન સાથે પોલિથીનને ઘસવામાં આવે છે, જેથી ઊન પરના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પોલિથીન પર થશે. આગળ તમને પ્રશ્નમાં છે તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થાય છે. તો જુઓ અહીંયા આપણને ઉલ્લેખ કરેલો છે કે ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર, તો ઊન સાથે પોલિથીનને ઘસતા આટલો વિદ્યુતભાર ઉત્પન્ન થયો. તો વિદ્યુતભાર ઊન ઉપરથી પોલિથીન તરફ સ્થાનાંતરિત થાય છે. હવે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે કે કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે, તો એ આપણે શોધીશું. તો જ્યારે Q આપેલા હોય n e, તો આપણી પાસે એક સૂત્ર છે Q બરાબર n e, માટે n બરાબર Q ભાગ્યા e. હવે Q ની કિંમત મૂકીએ તો એ છે -3 × 10⁻7 કુલંબ ભાગ્યા e. તો ઇલેક્ટ્રોનની કિંમત છે -1.6 × 10⁻19 કુલંબ, જેનો જવાબ મળશે 2 × 10⁻12. 2 × 10⁻12 આટલા ઇલેક્ટ્રોન. હવે જુઓ અહીંયા પ્રશ્ન છે તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થાય છે. તો શાના પરથી, તો ઊન પરથી પોલિથીનના ટુકડા પર સ્થાનાંતરિત થાય છે. તો અહીંયા આપણે લખીશું ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીનના ટુકડા પર સ્થાનાંતરિત થાય છે. હવે આપણે એનો જવાબ આપણે લખી દીધો. હવે પ્રશ્ન છે બીની વાત કરીએ. તો જુઓ, બીનો પ્રશ્ન છે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતરિત થયેલ છે. એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરિત તો થાય છે, પણ સાથે સાથે દળનું સ્થાનાંતર થાય કે ના. તો જુઓ, જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરિત થાય, ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે અહીંયા, તો ઇલેક્ટ્રોનને પોતાનું દળ પણ હોય, તો એ સાથે પોતાનું દળ પણ લઈને જતા હોય, માટે અહીં દળનું સ્થાનાંતરિત થશે. અને કેટલા દળનું સ્થાનાંતરિત થશે, તો એ આપણે શોધીશું. તો લઈશું પોલિથીનના દળમાં થયેલ વધારો. જો અહીં ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન તરફ સ્થાનાંતરિત થાય છે, તો ઊનના દળમાં ઘટાડો થશે અને પોલિથીનના દળમાં વધારો થશે, કારણ કે ઇલેક્ટ્રોન પોતે ઊન પરથી પોલિથીન તરફ જાય છે. બરાબર ઊનના દળમાં થયેલ ઘટાડો. ઊનના દળમાં થયેલ ઘટાડો. હવે કેટલો ઘટાડો થશે, તો ધારો કે એ ઘટાડો હોય m જેટલો. તો જુઓ અહીંયા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની સંખ્યા મળી આપણને n જેટલી, અને એ ઇલેક્ટ્રોનનું દળ થશે m e જેટલું. તો ઇલેક્ટ્રોનનું દળ, તો જુઓ યાદ કરો, ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય, 9.1 × 10⁻31 × n. તો કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા, તો એ કિંમત છે આપણી 2 × 10⁻12. તો તમને જવાબ મળશે 17 × 10⁻19, જે 2 × 10⁻18 kgના બરાબર લઈ શકીએ. એની નજીકની કિંમત થાય. તો જુઓ, અહીંયા આપણી પાસે બે વસ્તુ હતી, એક ઊન, બીજું પોલિથીન. ઊન પરથી ઊનને પોલિથીન સાથે ઘસવામાં આવે છે, તો ઊન પોતાનો વિદ્યુતભાર પોલિથીનને આપશે, મતલબ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થશે. તો અહીંયાથી આ બાજુ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે. હવે સાથે સાથે આપણે એ જોઈશું
કે ઇલેક્ટ્રોનને પોતાનું કંઈક દળ પણ હશે, મતલબ દળનું પણ સ્થાનાંતર થાય છે. તો કેટલા દળનું સ્થાનાંતર થયું? તો 2 × 10⁻18 kg દળનું સ્થાનાંતર થયું. એટલે કે પોલિથીનના દળમાં આ m જેટલો વધારો થયો અને ઊનના દળમાં m જેટલો ઘટાડો થયો. કારણ કે એક પદાર્થના દળમાં જેટલો ઘટાડો થયો એટલો જ બીજા પદાર્થના દળમાં વધારો થયો. તો અહીંયા આપણો ફરી જોઈએ તો ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર ઋણ વિદ્યુતભાર આપેલો છે. ઉલ્લેખ કરેલો છે કે ઋણ વિદ્યુતભાર છે એટલા માટે આપણે ક્યુની કિંમત માઇનસ લીધી. સ્થાનાંતરિત થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. સંખ્યા માટે આપણે n છે તો n ની સંખ્યા શોધવાની. ઇલેક્ટ્રોનનો પોતાનો વિદ્યુતભાર હોય છે -1.6 × 10⁻19, જેની મદદથી આપણને n મળ્યા. બીજા ભાગમાં છે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થાય છે? તો એનો જવાબમાં આવશે હા થાય છે. કેટલું થાય છે? તો એમાં આવશે m = me × n. મતલબ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે તો ઇલેક્ટ્રોન સાથે સાથે પોતાનું દળનું પણ સ્થાનાંતર કરતા હોય, મતલબ ઇલેક્ટ્રોન સાથે એનું દળ પણ હોય, એટલા માટે આપણે me × n લખીશું. બંનેનો ગુણાકાર, જે જવાબ આપણને મળે છે m = 2 × 10⁻18 kg. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 જોઈશું. તો એમાં 2 પ્રશ્નો પૂછેલા છે, A અને B. તો એમાં એ પ્રશ્ન છે, કોપરના અલગ કરેલા 2 ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. તો પહેલાં આપણે લઈશું અંતર r = 50 સેન્ટીમીટર. સેન્ટીમીટર છે તો આપણે એને મીટરમાં ફેરવીએ. તો મીટરમાં ફેરવવા માટે 10⁻2 વડે ગુણવું પડે, જેથી આપણને જવાબ મળશે 0.5 મીટર. હવે જુઓ આગળ, દરેક પરનો વિદ્યુતભાર આપેલો છે 6.5 × 10⁻7 કુલમ. તો A પરનો વિદ્યુતભાર પણ એ છે અને B પરનો વિદ્યુતભાર પણ એ જ છે. તો આપણે લઈશું QA = QB = Q. કારણ કે બંને પરનો વિદ્યુતભાર સમાન છે એટલા માટે આપણે Q લીધા. એ કિંમત આપેલી છે 6.5 × 10⁻7 કુલમ. હવે બંને વચ્ચે લાગતું અપાકર્ષણ બળ શોધીશું. F = ? તો જુઓ, 2 વિદ્યુતભાર આપેલા છે, બંને વચ્ચેનું અંતર આપેલું છે, તો આપણે એમની વચ્ચેનું અપાકર્ષણ બળ કુલમ્બના નિયમની મદદથી શોધીશું. તો લઈએ કુલમ્બના નિયમ પરથી F = KQA QB/r². હવે જુઓ, અહીંયા આપણે QA = QB = Q લીધા છે, જેથી આપણે લઈશું K Q²/r². કિંમતો મૂકીએ તો K એ આપણો કુલમનો બળ અચળાંક છે, જેની કિંમત છે 9 × 10⁹. Q વિદ્યુતભાર છે, જેની કિંમત છે 6.5 × 10⁻7. Qનો વર્ગ છે એટલા માટે અહીંયા આપણે એનો વર્ગ કરીશું. R, તો R ની કિંમત છે 0.5, વર્ગ હોવાથી એનો વર્ગ. તો એનો જવાબ મળશે 1.521 × 10⁻2. બળ, તો બળનો એકમ થશે ન્યૂટન, એટલા માટે આપણે લઈશું પાછળ ન્યૂટન. આ આપણને મળ્યું બળ F. હવે અહીંયા 2 પ્રશ્નો પૂછેલા હતા, A અને B. આપણે એનો જવાબ પૂરો કર્યો. હવે બીની વાત કરીએ. તો B માટે છે, જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે, બમણો મતલબ 2 ગણો કરવામાં આવે, અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે? તો જુઓ, અહીં વિદ્યુતભાર બમણો થાય છે, વિદ્યુતભાર બમણો થાય છે. તો હવે આપણે જૂનો વિદ્યુતભાર આપણો Q હતો, આપણે નવો વિદ્યુતભાર લઈશું Q'. તો Q' = 2Q, કારણ કે એ વિદ્યુતભાર બમણો થાય છે, જેથી આપણે એને 2 વડે એનો ગુણાકાર કર્યો. બરાબર 2 × Q. Qની કિંમત છે 6.5 × 10⁻7. તો એનો જવાબ મળશે 13 × 10⁻7 કુલમ. હવે અંતરની વાત કરીએ તો એવું કીધેલું છે કે બંને વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. તો આ બીજા ભાગ માટે આપણે અંતર લઈશું R. અંતર અડધું થાય છે માટે લઈશું R' = R/2. R ની કિંમત છે 0.5 મીટર.
ભાગ્યા 2 બરાબર થશે 0.25 મીટર। હવે જુઓ અહીંયા આપણે આગળ જોઈશું કે તો બંને વચ્ચે કેટલું અપાકર્ષણ બળ લાગશે। તો હવે લઈશું કુલમ્બના નિયમ પરથી હવે આપણે આ નવા બળને F' સંકેતથી દર્શાવીશું। તો લઈશું F' બરાબર K Q1 Q2, તો અહીંયા આપણે લીધા છે Q', તો લઈશું Q' નો સ્ક્વેર અપોન R' નો સ્ક્વેર। કિંમતો મૂકીએ તો K આપણો બળ અચળાંક છે, જેની કિંમત થાય 9 ગુણ્યા 10⁹। ચલો Q', તો એની કિંમત આપણે શોધી છે 13 ગુણ્યા 10⁻7 અને એનો વર્ગ ભાગ્યા R' સ્ક્વેર, R' છે 0.25 નો વર્ગ, જેથી જવાબ મળશે 24.336 ગુણ્યા 10⁻2, જેથી આપણે લખી શકીશું 0.24 ન્યૂટન। આ મળે આપણને બીજું બળ F'। પેલી કિંમત આપણને Fની મળી હતી। ફરક એટલો જ છે કે બીજા ભાગમાં વિદ્યુતભાર બમણો થાય છે અને બંને વચ્ચેનું અંતર અડધું થાય છે। તો બંને વચ્ચે આપણે બંનેનું કુલંબીય બળના નિયમ મુજબથી બળ શોધી શકીશું। હવે આપણે આગળ જોઈશું સ્વાધ્યાયનો દાખલા નંબર 13। તો એમાં પ્રશ્નમાં છે કોપરના 2 અલગ કરેલા ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે। તો આપણે લઈશું R બરાબર 50 સેન્ટીમીટર। સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો 10⁻2 વડે ગુણીશું। 10⁻2 મીટર બરાબર 0.5 મીટર। હવે જુઓ આગળ, જો દરેક ગોળા પરનો વિદ્યુતભાર 6.5 ગુણ્યા 10⁻7 કુલંબ હોય, મતલબ A પરનો અને B પરનો વિદ્યુતભાર આપેલો છે, તો આપણે લઈશું QA બરાબર QB બરાબર 6.5 ગુણ્યા 10⁻7 કુલંબ। આ બંને ગોળાઓ એક સમાન માપના છે, મતલબ બંનેના પરિમાણ સરખા છે। ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવવામાં આવે। તો હવે આપણે લઈએ કે ધારો કે ત્રીજો ગોળો C હોય, તો લઈશું ધારો કે ત્રીજો વિદ્યુતભાર રહિત ગોળો C છે, મતલબ Cનો વિદ્યુતભાર છે 0। હવે જ્યારે આપણે આ બંને ગોળાને એકબીજાની નજીકમાં લાવીશું ત્યારે A પરનો વિદ્યુતભાર એ C પર સ્થાનાંતરિત થાય છે, કારણ કે પહેલાં એ ગોળાને C સાથે સંપર્કમાં લાવવાનો છે। તો લઈશું આપણે A અને C ગોળાને સંપર્કમાં લાવતા A અને C બંને ગોળાને સંપર્કમાં લાવીશું તો એનો વિદ્યુતભાર થશે QA પ્લસ QC અપોન 2। ચલો QA એનો વિદ્યુતભાર છે 6.5 ગુણ્યા 10⁻7 પ્લસ QC, તો C ગોળો વિદ્યુતભાર રહિત છે એટલા માટે આપણે એની કિંમત મૂકીશું 0/2 બરાબર આપણને જવાબ મળશે 3.25 ગુણ્યા 10⁻7 કુલંબ। હવે આ જે જવાબ મળ્યો એ ગોળાનો વિદ્યુતભાર પણ આટલો થઈ ગયો અને C ગોળાનો વિદ્યુતભાર પણ આટલો થઈ ગયો। તો હવે આપણને નવી કિંમત મળશે, તો એ લઈશું આપણે A અને C ગોળા પરનો વિદ્યુતભાર બરાબર 3.25 ગુણ્યા 10⁻7 કુલંબ। હવે જુઓ આગળ પ્રશ્નમાં વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવવાનો છે। તો હવે આપણે ધારીશું કે B અને C સંપર્કમાં લાવતા, તો આપણે લઈશું B અને C સંપર્કમાં લાવતા। તો હવે આપણે વિદ્યુતભાર લેવામાં આવશે QB પ્લસ QC, Q' C બરાબર Q' A, Q' C ભાગ્યા 2। જુઓ આપણે પહેલાં C ગોળો વિદ્યુતભાર રહિત હતો
એને એ ગોળા સાથે સંપર્કમાં લાવ્યો તો થોડો વિદ્યુતભાર સી ગોળા પર પણ સ્થાપિત થયો. હવે આપણે જ્યારે એ સી ગોળાને બી સાથે સંપર્કમાં લાવીશું તો બીનો વિદ્યુતભાર તો એટલો જ છે જે પ્રથમ વખતે હતો QB જેટલો, પણ સીનો વિદ્યુતભાર હવે થઈ ગયો Q' C જેટલો. તો આપણે લઈશું Q' C ભાગ્યા 2. તો QB ની કિંમત લઈએ 6.5 ગુણ્યા 10⁻7 વત્તા Q' C ની કિંમત છે 3.25 ગુણ્યા 10⁻7 ભાગ્યા 2. તો આપણને જવાબ મળશે 4.875 ગુણ્યા 10⁻7 કુલમ. હવે આ જે વિદ્યુતભાર મળ્યો એ બી ગોળા પરનો વિદ્યુતભાર છે અને સી ગોળા પરનો વિદ્યુતભાર. તો હવે આપણે લઈશું બી અને સી ગોળા પરનો વિદ્યુતભાર બરાબર 4.875 ગુણ્યા 10⁻7 કુલમ બરાબર. હવે આપણે પહેલો વિદ્યુતભાર QB હતો તો બીજો લઈશું Q' B. તો લઈશું Q' B સી ગોળા પરનો વિદ્યુતભાર Q' C આપણે આગળ લઈ ચૂક્યા હતા, એટલે હવે લઈશું Q' C. હવે જુઓ આગળ. હવે જ્યારે બી તે બંનેથી દૂર કરવામાં આવે છે, મતલબ તો જુઓ સી ગોળાને એ ગોળા સાથે સંપર્કમાં લાવ્યો, ત્યારબાદ સી ગોળાને બી ગોળા સાથે સંપર્કમાં લાવીને સી ગોળાને દૂર કરી દીધો. હવે એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે? તો જુઓ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ અને બી માટે પહેલાં પ્રારંભમાં વિદ્યુતભાર હતો 6.5 ગુણ્યા 10⁻7 કુલમ, પણ જ્યારે એને સી ગોળા સાથે સંપર્કમાં લાવ્યો ત્યારે એ ગોળા પરનો વિદ્યુતભાર થશે 3.25 ગુણ્યા 10⁻7 કુલમ અને બી ગોળા પરનો વિદ્યુતભાર થશે 4.875 ગુણ્યા 10⁻7 કુલમ. તો આપણે લઈશું નવું અપાકર્ષણ બળ લઈએ આપણે F' બરાબર કે QA QB. પણ જુઓ નવા વિદ્યુતભાર જે હતા એ આપણે એ માટે QA' લીધા હતા અને બી માટે પણ Q' B ભાગ્યા R². બંને વચ્ચેના અંતરનો કોઈ જ ઉલ્લેખ નથી, એટલા માટે અંતર તો આપણે જે શરૂઆતમાં હતું 0.5 મીટર એટલું જ રાખીશું. કેની કિંમત લઈએ 9 ગુણ્યા 10⁹ ગુણ્યા Q' A ની કિંમત છે 3.25 ગુણ્યા 10⁻7 ગુણ્યા Q' B ની કિંમત છે 4.875 ગુણ્યા 10⁻7 ભાગ્યા R. બંને ગોળા વચ્ચેનું અંતર એ આપણી પાસે છે 0.5 નો વર્ગ. તમને જવાબ મળશે 5.7 ગુણ્યા 10⁻3 ન્યૂટન. હવે 10⁻3 છે તો એને આપણે મિલી લખી શકીએ, માટે લઈશું 5.7 મિલી ન્યૂટન. આટલું આપણને અપાકર્ષણ બળ મળ્યું. ફરી જોઈએ તો જુઓ અહીંયા પ્રશ્નમાં કીધેલું છે બે ગોળા હતા એ અને બી, બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર આપેલું હતું 50 સેન્ટીમીટર, જેને આપણે મીટરમાં કન્વર્ટ કર્યા. હવે બંને પરનો વિદ્યુતભાર સમાન હતો, જે આપણે લીધા હતા QA બરાબર QB બરાબર 6.5 ગુણ્યા 10⁻7 કુલમ. હવે ત્રીજો વિદ્યુતભાર રહિત ગોળો C હતો. વિદ્યુતભાર રહિત મતલબ વિદ્યુતભારનું મૂલ્ય હોય એનું 0. હવે એ અને સીને સંપર્કમાં લાવ્યા, ત્યારબાદ બી અને સીને સંપર્કમાં લાવ્યા, તો એ વખતે વિદ્યુતભાર QA + QB/2 એટલો થાય, જેથી આપણને નવો વિદ્યુતભાર એ અને સી પરનો મળ્યો, જેને આપણે ડેશ વડે દર્શાવ્યા. ત્યારબાદ બી અને સીને સંપર્કમાં લાવતા નવો વિદ્યુતભાર મળ્યો અને પછી આપણે નવું અપાકર્ષણ બળ શોધ્યું, જે આપણને 5.7 મિલી ન્યૂટન જેટલું મળે. હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો દાખલા નંબર 19. તો એમાં પ્રશ્ન છે 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. તો વિદ્યુતભારની કિંમત આપેલી છે Q બરાબર 2 માઇક્રોકુલમ. માઇક્રો છે એટલા માટે આપણે 10⁻6 વડે ગુણીશું ઇન્ટુ કુલમ. આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું પસાર થતું હશે? કોઈ ઘનાકાર, તો આપણે કોઈ ઘન વિચારીએ. ધારો કે આ કોઈ ઘન હોય, તો
તો એમાં એની ધાર આપેલી છે બધી 9 સેન્ટીમીટરની અને એના કેન્દ્ર ઉપર મતલબ આ જગ્યાએ 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. હવે એવું કીધું છે કે આવી સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય. તો અહીંયા જુઓ ગૌસિયન સપાટી આપેલી છે, તો આપણે ગૌસના નિયમ પરથી ફ્લક્સ શોધીશું. તો લઈશું ગૌસના નિયમ પરથી, ગૌસના નિયમ પરથી. તો ગૌસનો નિયમ એવો હતો કે કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એ વિદ્યુતભાર અને એપ્સાયલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. તો બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ હોય ફાઈ, વિદ્યુતભાર મતલબ ક્યુ અને એપ્સાયલોન 0 બંનેના ગુણોત્તર જેટલું હોય છે. હવે આપણે ક્યુની કિંમત લઈએ તો ક્યુ આપેલા છે 2 માઇક્રોકુલમ એટલે કે 2 ગુણ્યા 10⁻6 ભાગ્યા એપ્સાયલોન 0. એપ્સાયલોન 0 ની કિંમત છે 8.85 ગુણ્યા 10⁻12. તો એનો જવાબ મળશે 2.26 ગુણ્યા 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ મળ્યું આપણને ફ્લક્સ ફાઈની કિંમત. હવે જુઓ એના એકમની વાત કરીએ તો આપણને ખબર છે કે ફ્લક્સ ફાઈ બરાબર થાય E × ∆S. E વિદ્યુત ક્ષેત્ર છે, તો વિદ્યુત ક્ષેત્ર બરાબર આપણે લઈશું એકમ વિદ્યુતભાર પર લાગતું બળ, એકમ વિદ્યુતભાર પર લાગતું બળ × ∆S. તો બળ Fનો એકમ થાય ન્યૂટન, ∆S ક્ષેત્રફળ સૂચવે છે, ક્ષેત્રફળનો એકમ થશે મીટર સ્ક્વેર, ક્યુ વિદ્યુતભાર જેનો એકમ કુલમ, માટે આપણે લઈ શકીશું ન્યૂટન મીટર સ્ક્વેર કુલમની -1 જે આપણે અહીંયા લીધા છે. અને આ રીતે આપણને જ્યારે પણ આવી રીતે કોઈ ગૌસિયન સપાટી આપેલી હોય મતલબ કોઈ બંધ સપાટી હોય એ વખતે એનું ફ્લક્સ શોધવું હોય અને વિદ્યુતભાર આપેલો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અને જો વિદ્યુત ક્ષેત્ર અથવા તો ક્ષેત્રફળ આપેલું હોય તો આપણે આ સૂત્રની મદદથી ફ્લક્સની કિંમત શોધીશું.